કાંઈ પણ કરો, થોડું કરો, પણ શ્રદ્ધા સાથે કરો. શ્રદ્ધા સાથે કરેલું થોડું પણ સત્કર્મ અનંત ગણું પુણ્ય આપે છે. ગંગા સ્નાન કરવાથી ક્યાં માણસને પુણ્ય મળે છે? તો શ્રદ્ધાથી ભરેલો છે તેને. એક રૂપક દ્રષ્ટાંત છે. એકવાર શિવજી અને પાર્વતી આ ગંગા કિનારેથી પસાર થઈ રહ્યા હતા અને પાર્વતીએ પૂછ્યું કે પ્રભુ, આ સૌ ગંગામાં સ્નાન કરે છે, પુણ્ય એકત્ર કરે છે? ત્યારે શિવજી મહારાજે કહ્યું કે પાર્વતી, પુણ્ય એકત્ર કરતા હોય નહીં કરતા હોય મને ખબર નથી, પણ ગંગામાં નાહે છે એ પાકી વાત છે. ગંગામાં સ્નાન કરે છે, પુણ્ય મળે નહીં મળે ખબર નહીં. માતા પાર્વતી કહ્યું કે ભગવાન, ગંગા સ્નાન કરવાથી પુણ્ય કેમ ના મળે? શિવજીએ કહ્યું, પાર્વતી, ગંગામાં સ્નાન કરવાથી પુણ્ય તો તેને મળે છે જે સંપૂર્ણ પૂર્ણ શ્રદ્ધાથી ભરેલો હોય છે. જે શ્રદ્ધાવિહીન માણસ છે એ રોજ માટે ગંગામાં સ્નાન કર્યા કરે, એને પુણ્ય પ્રાપ્ત ન થાય. પણ જે શ્રદ્ધાથી ગંગા સ્નાન કરે છે એમને પુણ્ય પ્રાપ્ત થાય. માતા પાર્વતી કહે છે, ભગવાન મહાદેવ, એ મને કેવી રીતે ખબર પડે? ભગવાન શંકર કહે છે કે આપણે એક પ્રયોગ કરીએ, આપણે એક લીલા કરીએ કે કોને પુણ્ય મળે છે અને કોને પુણ્ય નથી મળતું. શંકર ભગવાન વૃદ્ધ નું રૂપ લે છે. એક વૃદ્ધ ડોસા જેવા બની જાય છે, જે વયો વૃદ્ધ હોય, અને ગંગાના કિનારે કોઈ જગ્યાએ થોડો કીચડ હશે ગંગાના જલપ્રવાહમાં, ત્યાં અંદર ખૂંચવા લાગે છે. અને માતા ગંગા જોર જોરથી બોલવા લાગે છે કે મારા પતિદેવ ગંગાના પ્રવાહમાં જઈ રહ્યા છે, થોડા કાદવ કીચડમાં ખૂંચી ગયા, તેને કોઈ બહાર કાઢો, તેને કોઈ બહાર લાવો. ઘણા માણસો, ભાઈ માણસો દોડતા દોડતા આવ્યા. એ વૃદ્ધને ત્યાંથી બહાર કાઢવાની કોશિશ કરી, પણ પેલા વૃદ્ધે કહ્યું, મને ભાઈ અટકશો નહીં. જે સંપૂર્ણ પવિત્ર હોય અને જેને ગંગા સ્નાન કરવાથી પુણ્ય મેળવવું હોય એ જ મને અટકી શકે છે. જે પૂર્ણ પવિત્ર, જેને ગંગા સ્નાનનું પુણ્ય નથી મેળવ્યું, એ લોકો મને જો સ્પર્શ કરશે તો મળીને ભસ્મ થઈ જશે. એટલે બધા લોકો વિચાર કરવા લાગ્યા કે આપણે ગંગામાં સ્નાન તો કર્યું છે, પણ પુણ્ય મળ્યું નહીં મળ્યું તેની આપણને ખબર નથી. શ્રદ્ધા વિહીન, નાપાસ. એક આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, ચોથો આવ્યો, પાંચમો આવ્યો. સૌને આ વૃદ્ધ એ કહે કે મને સ્પર્શ નહીં કરતા, જો મને સ્પર્શ કરશો તો બળીને ભસ્મ થશે. ગંગા સ્નાન કરવાનું તમને જો પુણ્ય મળ્યું હોય તો જ મને સ્પર્શ કરજો. કેટલા માણસો સૌ કોઈ સ્પર્શ કરવા માટે તૈયાર નહીં. પેલા વડીલને અંદરથી ગંગાના પ્રવાહમાંથી કીચડમાંથી ખૂંચી ગયેલા તેને બહાર કાઢી ન શીખાય. અમુક ગામડાનો એક માણસ, ભલો ને ભોળો માણસ, મેલા ઘેલા જૂના પૂના કપડા પહેરેલા, દોડતો દોડતો આવે છે. શું છે બહેન? અરે મારા પતિ ગંગાના પ્રવાહમાં જઈ રહ્યા છે, થોડો પગ ખૂંચી ગયો, બહાર નથી નીકળી શકતા, તેને પકડીને બહાર કાઢો. આ ગામડાનો એક દેહાતી માણસ દોડતો દોડતો ત્યાં પહોંચ્યો છે. પેલા વૃદ્ધે કહ્યું, દૂર રહો, મને સ્પર્શ નહીં કરતા. જો ગંગા સ્નાન કરવાનું તમને પુણ્ય મળ્યું હોય તો જ મને સ્પર્શ કરજો, અને જો તમને પુણ્ય નહીં મળ્યું હોય તો તમે સ્પર્શ કરો તો બળીને ભસ્મ થશો. પેલો ગામડાનો દેહાતી માણસ કહે, દાદા કેવી વાત કરો છો વડીલ, ગંગામાં સ્નાન કરવાનું પુણ્ય મળે કે ન મળે મને ખબર નથી, પણ મને શ્રદ્ધા છે, માતા ગંગાને યાદ કરવા માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે. અને વડીલને પકડીને બહાર કાઢે છે. ત્યારે ભગવાન શિવ કહે છે, પાર્વતી, આ બધાએ ગંગામાં નાહવા આવ્યા હતા, આ એક માણસ ગંગા સ્નાન કરીને પુણ્ય મેળવી રહ્યો છે. તે પાર્વતી કહે, તેનું કારણ કયું? ત્યારે શંકર ભગવાને કહ્યું છે કે પાર્વતી, જેમના હૃદયની અંદર સંપૂર્ણ શ્રદ્ધા છે એમને કહ્યું કે ગંગા સ્નાન કરવાથી પુણ્ય મળે ન મળે, પણ ગંગા માતાને યાદ કરવા માત્રથી પુણ્ય મળે છે, એની મને સંપૂર્ણ શ્રદ્ધા છે. તેથી આપણે 9 દિવસ અહીંયા રોકાવાના છે, 9 દિવસ ગંગા સ્નાન કરવાના છે, ગંગાના તટ પર બેસીને કથાનું શ્રવણ કરવાના છે. એ પુણ્ય ક્યારે મળે? બીજમાં, મૂળમાં શ્રદ્ધા હોય. જો શ્રદ્ધા નથી, બસ 9 દિવસ રોકાણા, ભાઈ કહ્યું તો મોજ કરી, જીવનને કાંઈ ખોજ ન કરી. તેથી
સ્વયં ભગવાન વ્યાસે કહ્યું છે કે બ્રહ્મા 4 મુખ દ્વારા આ મહિનાના પુણ્યનો મહિમા ગાય ન શકે. ઇન્દ્ર 1000 નેત્રો દ્વારા આ પવિત્ર શ્રાવણ માસના મહિમાને જોવા માટે તૈયાર થાય, એ જોઈને પણ ન શકે નહીં. એવો આ પવિત્ર શ્રાવણ માસ છે આપણા સૌ ગુજરાતીઓ માટે. તેથી આ અવસર છે એ દિવ્ય અવસર છે. અને દર પવિત્ર શ્રાવણ માસમાં અમે ભારતમાં નથી હોતા. લગભગ આ વરસાદનો સમય હોય એટલે અમે લોકો વિદેશમાં જતા રહીએ. અવતાર છે પણ શ્રાવણ માસની કથાઓ આવી છે, પણ મેં કહ્યું હમણાં થોભો ભાઈ, હમણાં આપણે નિર્ણય નહીં લઈએ કે આ તો કથા આપણે વર્ષ દિવસ પહેલા વાત થઈ હતી. અને પવિત્ર શ્રાવણ માસમાં ગંગાના તટ પર બેસીને આપણે શિવને યાદ કરવાના છે. સર્વતો યત ફલમ, સર્વતો યત ફલમ વક્તુમ. કોઈ પણ મનુષ્ય, કોઈ પણ સાધુ, કોઈ પણ સંત, કોઈ પણ વિદ્વાન, કોઈ પણ દેવતા, કોઈ પણ ઋષિ, સ્વયં બ્રહ્માજી પવિત્ર શ્રાવણ માસમાં જે સત્કર્મનું પુણ્ય મળે છે તેનું વર્ણન કોઈ ન કરી શકે. એ ભગવાન વ્યાસ બોલે છે. ચતુરાસ્યો અભવદ્વિધિ દ્રષ્ટં યત ફલ માહાત્મ્યં સહસ્રાક્ષો અભવદ્વૃષા. સહસ્રાક્ષો અભવદ્વૃષા. ઇન્દ્ર 1000 નેત્રો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં કરેલું સત્કર્મને જે પુણ્ય મળે છે જોઈ પણ ન શકે. બહુ આગળ સંત સુંદર વાત કરી છે. શેષનાગ પોતાની 2000 જીવો દ્વારા સહસ્ત્ર ફેણ, 1000 ફેણ હોય છે અને એક ફેણમાં 2 જીવો હોય છે. સર્પને 2 જીવા હોય છે. સર્પ નિરંતર શેષનાગ વાસુકી કંઠ ભૂષણમ પન્નગ ભૂષણમ નાગેન્દ્ર 1000 મુખ, એક મુખમાં 2 જીવવા નિરંતર ગાયા કરે તો પણ પવિત્ર શ્રાવણ માસમાં કરેલા સત્કર્મનું જે પુણ્ય મળે છે, પુણ્યનો મહિમા એ મણિધર પણ ગાય ન શકે. અનંતો યત ફલમ, અનંતો યત ફલમ વક્તુમ. આ મહિનાની અંદર ભગવાનની કથા સાંભળવાનું પુણ્ય મળે છે. કેટલું પુણ્ય મળે? અનંત પુણ્ય. આ મહિનામાં સાધના કરી, ઉપાસના કરી, અનુષ્ઠાન કરીએ, ગંગાના તટ પર બેસીને કોઈ સ્તોત્રનો પાઠ કરીએ, ગંગાના કિનારે બેસીને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરીએ, ગંગાના કિનારે બેસીને રુદ્રાક્ષની માળા લઈને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીએ, અને જે પુણ્ય મળે છે એના માટે કોઈ અનંતો યત ફલમ વક્તુ, કોઈ વક્તવ્ય ના આપી શકે. અનંતો યત ફલમ વક્તુમ સહસ્ર દ્વય જીવકઃ કિમ બહુન કેન કોઅપેત દ્રષ્ટું વક્તુમ ચ ન ક્ષમઃ. દ્રષ્ટું વક્તુમ ચ ન ક્ષમઃ. એ પવિત્ર શ્રાવણ માસની અંદર 9 દિવસ માટે આપણે સૌએ ભેગા મળી અને ભગવાન શિવને યાદ કરવાના છે. એક સુંદર શિવ મહાપુરાણ અંતર્ગત શ્લોક છે, બહુ સુંદર, યાદ રાખવા જેવી વાત છે. અને ખૂબ હૃદયથી કથા સાંભળજો. કથા મનોરંજન નથી, કથા પરમાત્માની ઉપાસના છે. જરૂર આપણે ડાકડમરું કરશું, નૃત્ય કરવાના મૂડમાં આપણે હોઈએ, હસવાના મૂડમાં હોઈએ, નાચવાના મૂડમાં હોઈએ, પણ થોડું ગંભીરતાથી આપણે સમજવાનો પ્રયાસ કરી કે આપણે કેટલે દૂરથી અહીંયા સુધી આવ્યા છે. કોઈ ટ્રેનમાં આવ્યા, કોઈ બસમાં આવ્યા, કોઈ વિમાનમાં આવ્યા, અહીં સુધી આપણે પહોંચ્યા શા માટે? કાંઈ અર્જિત કરવા માટે, કાંઈ મેળવવા માટે, એટલા માટે આપણે આવ્યા છે. બહુ સુંદર છે. શિવ મહાપુરાણનો શ્લોક છે, संपूर्ण तीर्थों में स्नान करने से करोड़ों करोड़ों जो पुण्य मिलता है, करोड़ों गायों નું દાન કરવાથી પુણ્ય મળે છે. मनुष्य ने उतना पुण्य शिव कथा सुनने मात्र से प्राप्त कर सकता है. संपूर्ण तीर्थों में જેટલા તીર્થો છે, એક તીર્થ નહીં, કરોડો કરોડો તીર્થોમાં સ્નાન કરવાનું જે પુણ્ય મળે છે, કોટી તીર્થ, કરોડો કરોડો તીર્થ,
કરોડો ગાયોનું દાન કરવાથી, અન્ય કરોડો યજ્ઞો કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, એ પુણ્ય પવિત્ર શ્રાવણ માસની અંદર આ ભગવાન મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય છે. પહેલો દિવસ છે ને, આ મહાત્મય કહેવાય કે આપણે 3 કલાક અહીંયા બેસી, 3 કલાક બેસવાથી આપણને શું મળે? આપણે શું અહીંથી મેળવીને જવાના છે? તેની શ્લોકાત્મક આ વાત છે. અને જે કાંઈ હું અહીંથી બોલું છું એ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનું બોલાયેલું બોલું છું. મેં વારંવાર કહ્યું છું, મધ્યસ્થી છું, શિક્ષકનું કામ કરું છું, ટીચરનું કામ કરું છું. જે આચાર્યો પાસેથી શીખ્યું છે, ભણ્યું છે, એ તમારે સૌને સંભળાવવાનો, ભણાવવાનો પ્રયાસ કરું છું. ભણે ને ભણાવે, સમજે ને સમજાવે. તેથી આપણે જે આ 3 કલાક બેસવાના છીએ એનું પુણ્ય આપણને કયું મળે? તો કરોડો તીર્થોમાં સ્નાન કરીએ, કરોડો ગાયોનું દાન કરીએ, કરોડો યજ્ઞ કરીએ, અને જે પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે એ પુણ્ય કથા શ્રવણ માત્ર, તો આ ભગવાન મહાદેવની કથા સાંભળવા માત્રથી, અને એ પવિત્ર શ્રાવણ માસ, એ ઋષિમુનિઓ તપસ્થલી, એ દેવતાઓની પ્રિય ભૂમિ, દેવભૂમિ, એટલે માતા ભાગીરથી, માતા ગંગાનું તટ, અને આપણે સૌ ભેગા મળીને શિવને યાદ કરીએ છીએ. નથી લાગતો કે આપણે કોઈ તો કંઈક સત્કર્મ કર્યા હશે, એનું પુણ્ય આપને મળી રહ્યું છે. સર્વ તીર્થ વગાહેન ગવામ કોટી પ્રદાનતઃ. કેટલી સુંદર વાત છે. કરોડો તીર્થોમાં સ્નાન કર્યું, કરોડો ગાયોનું દાન કર્યું છે, કોટી કોટી યજ્ઞ કર્યા છે, અને જે ફળ મળે છે એ ફળ આ 3 સમય, 3 કલાક અને 9 દિવસ કથા સાંભળવા માત્રથી તત્ફલ તત્ફલમ લભતે શંભો કથા શ્રવણતો મુને. કથા શ્રવણતો મુને. એ કથા શ્રવણ માત્રથી પ્રાપ્ત થાય છે. તો આવો શિવ મહાપણ કથાનો પ્રારંભ કરીએ. આ કથા પ્રયાગ તીર્થમાં સૂત પુરાણ શૌનક આદિ મહાત્માનો સુંદર સંવાદ છે. અને કહેતા એ પણ ગૌરવ થાય છે કે આપણી કથા હરિદ્વારને શ્રી માળી સમાજ દ્વારા પૂર્ણ કરીને અહીંથી મારે પ્રયાગ તીર્થ જવાનું છે, અને ત્યાં પણ શિવ મહાપણ કથાનો પ્રારંભ કરવાનો છે. અને આ મૂળ કથા પ્રયાગ તીર્થમાં, આવો એક શ્લોકમાં પ્રયાગ તીર્થને પણ પ્રણામ કરીએ આપણે. ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે, ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમે પુણ્યે બ્રહ્મ લોકસ્ય વર્તમની. બ્રહ્મ લોકસ્ય વર્તમની. બ્રહ્મલોક કા માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણ જે ભગવાન મહાદેવની કથા સમગ્ર શૌનક આદિ મહાત્માઓની સામે પ્રારંભ કરી રહ્યા છે, જેની અંદર 7 સંહિતાઓ છે, 24,000 શ્લોક છે. દેવલિપિ, દેવભાષા સંસ્કૃતમાં આ કથા કહેવામાં આવી છે. આપણી માતૃભાષા ગુજરાતીમાં અને થોડી આપણી રાષ્ટ્રભાષા હિન્દીમાં આ કથા કહેવાનો પ્રયાસ કરીશ. મહર્ષિ ભગવાન વેદવ્યાસજીએ કથા સાંભળી રહેલા છે, જે શૌનકાદિ મહાત્માઓ છે, જે જ્ઞાની છે, વૈરાગી છે, તપસ્વી છે, તત્વને જાણનારા મહાત્માઓ છે. અને વૈરાગી પણ તપસ્વી અને શિવના ભક્ત પણ છે. અને દરેક મહાત્માઓના ભાલમાં ભસ્મના ત્રિપુંડ છે. દરેક ઋષિઓના કંઠમાં રુદ્રાક્ષ શોભી રહ્યા છે, અને દરેકના મુખમાં પંચાક્ષર મંત્ર શોભી રહ્યો છે. આવા જ્ઞાની અને ભગવાન મહાદેવના પરમ ભક્ત ભગવાન મહાદેવની કથા સાંભળવા માટે પ્રયાગ તીર્થમાં સૌ ઉપસ્થિત છે.
અને સુત પુરાણે જેને જિજ્ઞાસા યુક્ત પ્રશ્નો કરે છે, એમને શું સાંભળવું છે, શું જોઈએ છે, કઈ વસ્તુ મારે સમજવી છે. અને પહેલો શ્લોક પ્રશ્નાર્થ છે. સુત પુરાણે જેને મહાપ્રજ્ઞ કયા છે, જે કથા કહેવાના છે, એનું નામ શું છે? સુત પુરાણી, જે કથા ગાવાના છે. એ કોણ છે? ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના પરમ શિષ્ય છે, મહાદેવના ભક્ત છે, શબ્દોના પૂજારી છે, કોઈ પણને નિરુત્તર કરી શકે છે એવા વક્તવ્ય આપવામાં કુશળ વક્તા છે. અને એમની આગળ આ જિજ્ઞાસા વ્યક્ત કરે છે કે અમને ભગવાન મહાદેવની કથા સાંભળવી છે. અને કથા એવી રીતે સાંભળવી છે, સિદ્ધાંત સાથે સાંભળવી છે. કોઈ કાલ્પનિક વાતો અમારે નથી સાંભળવી. કાલ્પનિક અમારે વાતો સાંભળવી, અમારે ભ્રમિત નથી થવું. અમારે ભ્રમમાંથી મુક્ત થઈને બ્રહ્મ સુધીની યાત્રા કરવી છે. આવી સર્વ સિદ્ધાંત સાથે કથા કહો, આખ્યાન રૂપે કથા કહો. કથા પણ કહો, કથાનો સાર પણ કહો. કથા કહી નાખીને કથાનો સાર ન સમજાય તો કથા કથા રહી જાય. અને વિશેષ કરીને જે પુરાણમાં કહ્યું છે એ કહેવાનો પ્રયાસ કરો આપ. અને મહાદેવની કથા દિવ્યતાથી ભરપૂર આપ મને સંભળાવો. આવી જિજ્ઞાસાઓ ભાવ પ્રગટ કર્યો છે. અને મહાત્માઓએ સૂત પુરાણનું સુંદર સંબોધન કર્યું છે. હે સૂત, હે સૂત મહાપ્રજ્ઞ, સર્વ સિદ્ધાંત વિપ્રભો, આખ્યાયિ કથા સારમ પુરાણાનાં વિશેષતઃ, પુરાણાનાં વિશેષ કરીને પુરાણની અંદર કહ્યું છે એ કહેવાનો પ્રયાસ કરો. પણ અમારી એક જિજ્ઞાસા છે, અમારો એક ભાવ છે. એવી રીતે આપ અમને કથા કહો કે અમારા જીવનમાં સદાચારની વૃદ્ધિ થાય, અમારા જીવનમાં ભક્તિની વૃદ્ધિ થાય. કથા કોને કહેવાય? ભલે બ્રહ્મચારી ન બની શકે પણ સદાચારી બનવાનો આપણા પ્રયાસો શરૂ થઈ જાય. જે આપણામાં ભગવાન પ્રત્યેનો ભાવ છે, ભાવમાં વૃદ્ધિ થાય, વિવેકમાં વધારો થાય. ખાણીનો વિવેક, વાણીનો વિવેક, વ્યવહારનો વિવેક, વિચરણનો વિવેક. આજે માણસ પાસે ધનનો અભાવ નથી પણ વિવેકનો અભાવ દેખાય છે. વિવેકો વર્ધતે કથમ. અને કોઈ વિકાર ઉભો થાય આપણામાં, કોઈ પ્રત્યે દ્વેષ થાય, કોઈ પ્રત્યે ઈર્ષા થાય, કોઈના પર ક્રોધ થાય, કોઈ પ્રત્યે અદેખાય થાય. આ બધા વિકારો છે. એના પર કેવી રીતે સંયમ મેળવી શકીએ આપણે? તેના પર કેવી રીતે વિજય મેળવી શકીએ? સજ્જને ક્રિયતે કથમ. આવો સુંદર ભાવ પ્રગટ કર્યો છે. અમારે શું સાંભળવું છે, અમારે શું જોઈએ છે, કેવી વસ્તુને અમારે ગ્રહણ કરવી છે, એ માંગણી કરી છે, માગ્યું છે કે અમારે શું સાંભળવું છે. સદાચાર સદભક્તિ. સદભક્તિ, ભક્તિની ભક્તિ તો છે જ. કારણ કે ભક્તિ હોય તો જ ગંગા કિનારે આવીએ ને, અને ભક્તિ હોય તો જ ગંગામાં સ્નાન કરીએ ને, અને ભક્તિ હોય તો જ કથાનું આયોજન કરીએ ને, અને ભક્તિ હોય તો જ કથામાં 3 કલાક બેસીએ ને, ભક્તિ હોય તો જ ઉપવાસ કરીએ ને, તો જ ભગવાનની પૂજા કરીએ ને. ભક્તિ ન હોય તો કાંઈ ન થઈ શકે ને. તેથી કહ્યું કેવી ભક્તિ? સદભક્તિ, બિન શરતી શરણાગતિ. માંગવાની કોઈ ઈચ્છા નહીં. ભગવાન તું જે રીતે રાખે એ રીતે અમે રહીશું અને તારું ભજન કરીશું. આવી ભક્તિને સદભક્તિ કહે છે. આ ભક્તિની માંગણી નથી કરી, સદભક્તિ. સદાચાર સદાચાર સદભક્તિ વિવેકો વર્તતે કથમ સ્વવિકાર નિરાશ્ચ સજ્જને ક્રિયતે કથમ સજ્જને ક્રિયતે કથમ. સજ્જન માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ એના માટે કહો. તો કથા કોના માટે છે? કથા સજ્જનો માટે છે. કથા દુર્જનો માટે નથી. કથા સજ્જન માણસો માટે છે. કથા પુણ્યવાન માણસો માટે છે. દુર્જન માટે જો કથા હોય તો કહેવું જોઈએ ને દુર્જને ક્રિયતે કથમ.
પરંતુ શિવ મહાપણમાં એવું ન કહ્યું. કહ્યું કે સજ્જનિક રીતે કથમ, ડાયા માણસોએ, ભગવત માણસોએ, પવિત્ર માણસોએ, ભગવાનના ભક્તોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ તેની વાત કરે છે. સજ્જનિક રીતે કથમ. આપણી માતા ગંગા સતી ગુજરાતમાં, એમને શું કહ્યું? કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબા. આ તમને હું જે મારા પેટ ખોલી ખોલીને, ચોપડા ખોલી ખોલીને હું જે સંભળાવું છું તમને, જે મારી અંતરની વાણી હું તમને જે કહી રહી છું, એ તમે જેની તેની સામે કેવા બેસી નહીં જતા ને. કોઈ સુપાત્ર મળે, કોઈ પાત્ર મળે તો તેને આગળ આ વાતો કરજો તમે. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબા. કેવી ગહન વાતો, કેવી આપણી પુરાણની વાતો, જે શિવ મહાપણમાં કહ્યું છે. સજ્જનિક રીતે કથમ, દુર્જન નહીં. આ પાપીઓ માટે કથા નથી, આ પુણ્યવાન માણસો માટે કથા છે. આ ઋષિમુનિઓની વાણી છે, આ ભગવાનની દેવ વાણી છે. અને દેવભૂમિમાં આપણે બેઠા છીએ. આપણી દેહાતી માતા ગંગા સતી આ જ વાત આપણી ગામડી ભાષાની અંદર કેવી ગહન વાતો સંભળાવી છે. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ, સમજીને રહીએ આપણ ચૂપ. ડાયો ખેડૂત કોને કહેવાય? ફળદ્રુપ ભૂમિમાં કિંમતી બિયારણ વાવે એને ડાયો ખેડૂત કહેવાય. ખારસું થઈ ગયેલી જમીન હોય, ઉપજા વગરની જમીન હોય, ઉપજા વગરનું પથરિયાળ ખેતર હોય, એમાં મૂલ્યવાન બિયારણ વવાય ખરું? સીધી જ વાત છે ને. એ તો આપણે સૌ સમજી શકીએ, આપણે ગુજરાતી છીએ અને લગભગ આપણે સૌ ગામડાનું જીવન જીવી ચૂક્યા છીએ. આપણે જોયું છે, આપણે માણ્યું છે ગામડાના જીવનને. ડાયો ખેડૂત એને ન કહેવાય કે ખારસુ જમીનમાં, પથરિયાળ જમીન અંદર બિયારણ વાવે. ફળદ્રુપ જમીન હોય, ફળદ્રુપ ભૂમિ હોય, ઉપજાઉ ભૂમિ હોય, ત્યાં કિંમતી બિયારણ વવાય. તેથી માતા ગંગા સતીએ કહ્યું કે અમે જો તમને ગહન ગહન વાતો, રહસ્ય ભરેલી વાતો સંભળાવી છે, જેની તેની આગળ કહેવા નહીં બેસી જતા. જો કહો ને તો કોઈ સજ્જન મળે, કોઈ પાત્ર મળે, તેને આગળ વાતો કરજો. કુપાત્ર માણસ હોય તેને આગળ મૌન રહેવું. અને પવિત્ર શ્રાવણ માસમાં તો મૌન જ રહેવું. અને જીવનમાં પણ મૌન રહેવું, ઘરમાં મૌન રહેવું. મૌનથી આરોગ્ય વધે, મૌનથી આયુ વધે, મૌનથી રૂપ વધે, મૌનથી લોક ચાહના વધે, મૌનથી ઘરમાં સુખ શાંતિ રહે, મૌનથી કલહથી મુક્ત રહો. મૌન રહેવાથી કોઈ સાથે મન દુઃખ ન થાય, દુશ્મનાવટ ન થાય. તેથી ગંગા કિનારે આવ્યા છીએ, મૌન રહીએ. ભગવાન શંકરજીએ સ્વયં મૌનનો મહિમા સમજાવ્યો છે. આ માતા ગંગા સતી કેટલી ગહન વાત કરી છે. પાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબા, સમજીને રહીએ આપણ ચૂપ. ભલેને આવીને ધનનો ઢગલો કરે તોય, ભલેને હોય મોટો ભૂપરી. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબા, સમજીને રહીએ આપણ ચૂપરી. સમજીને રહીએ આપણ ચૂપરી. તેથી ભગવાન વ્યાસે કહ્યું સજ્જને ક્રિયતે કથમ. ડાયા માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ. કેટલી સુંદર વાત છે. આગળ દરેક મહાત્માઓએ પ્રશ્ન કર્યો. અમારી સુરતા ભ્રમિત થઈ છે, આપણે સૌ નહીં. અત્યારે કોઈ પણ પૂછો તમારી સુરતા ક્યાં છે,
કોઈ પણ સુરતા ન હોય. વર્તમાન યુગની અંદર દરેક માણસની સુરતા ભ્રમિત છે. મહાદેવમાં સુરતા નથી, મોબાઈલમાં સુરતા છે. વિચારોથી ભ્રમિત થયા, વ્યવહારથી ભ્રમિત થયા, આહારથી ભ્રમિત થયા છે, વિચરણથી માણસ ભ્રમિત થયો છે. કલયુગની અંદર અમારી સુરતા ભ્રમિત થઈ છે. તમારી સુરતા પરમાત્મામાં કેવી રીતે જોડાય એના માટે કોઈ ઉપાય બતાવો. આ શિવ મહાપ્રણ કથાના પ્રારંભની વાતો છે બધી જ. એવી કોઈ સાધના બતાવો, એવી કોઈ ઉપાસના બતાવો, એવી કોઈ યુક્તિ બતાવો કે અમારી સુરતા જે ભ્રમિત થઈ છે. અને અંત સમય તો સુરતા જ આપણો ઉદ્ધાર કરનારી છે ને. શિવ કે હું ઉદ્ધાર નહીં કરું, તમારી સુરતા. અંત સમયે જો આપણી સુરતા બગડી તો સમજો બહુ બગડ્યો, ફેરો બગડ્યો. તેથી સુરતા પરમાત્મામાં આપણે રહે. યમ યમ આપણી સુરતા ઈશ્વરમાં રહે. જેથી અમારી સુરતા ઠેકાણે રહે, અમારી શાન ઠેકાણે રહે, અમારો જન્મનો ઉદ્ધાર થાય. કેટલી સુંદર વાત કરી છે. જીવાશ્ચા જીવાશ્ચા સુરતાં પ્રાપ્ત પ્રાયો ઘોરે કલાવિહ તસ્ય સંશોધને કિમે વિદ્યતે પરમાયનમ વિદ્યતે परमायनम. ऐसी कोई साधना आपके पास है तो कुछ मार्गदर्शन करें. અને ત્રીજો પ્રશ્ન છે શિવપુરાણ ગ્રંથના પ્રથમ 5 શ્લોક એ પ્રશ્નાર્થ છે. આજે વક્તાએ વક્તવ્ય શરૂ નથી કર્યું. પ્રયાગ તીર્થમાં જે કથા સાંભળવા માટે બિરાજમાન મહાત્માઓ છે એ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરે છે કે અમારે શું સાંભળવું છે, મારે શું જોઈએ છે, એમને કહેવાનો પ્રયાસ કરો. આવો ભાવ પ્રગટ કરે છે. એવી કઈ પરમ વસ્તુ છે જે જગતનું સર્જન કરે છે, જગતનું સંચાલન કરે છે, જગતની વ્યવસ્થા સંભાળે છે ને આપણને સૌને જીવાડે છે. એ કોણ છે? ક્યાં છે? એ કેવો છે? એ ક્યાં બિરાજે છે? એ પાવન તત્વ જગત જેમને યાદ કરવા માત્રથી મનુષ્ય જીવન પાવન બની જાય એવા પરમાત્મા કઈ સાધનાથી મળે છે, કેવી ઉપાસનાથી મળે છે અને કઈ રીતે મળે છે. આમ તમે જોવો તો ખરા, આપણે તો કોઈ આવું વિચાર્યું જ નહીં. આપણે તે જ વિચાર્યું ક્યાંથી ધન મળે, ક્યાંથી વૈભવ મળે, ક્યાંથી સુખ મળે, ક્યાંથી મોજ મળે. નહીં નહીં, આ તો કેટલી જિજ્ઞાસાઓ વ્યક્ત કરી છે. છે કોણ? આ સૂર્યને પ્રકાશિત કરે છે, ચંદ્રને શીતળતા આપે છે, આકાશમાંથી વરસાદ વરસાવે છે, સુંદર વૃક્ષો ઉગાડે છે, સુંદર ફળ આવે છે, ફૂલ આવે છે, સુગંધ આવે, મહેક આવે છે, ફળનો રસ આવે છે, શ્વાસ લેના હૃદયનો ધબકાર ચલાવે છે. આ છે કોણ? એ કોણ છે? યદસ્તિ વસ્તુ પરમમ. યદસ્તિ વસ્તુ પરમમ. કેટલો ભાવ પ્રગટ કર્યો, કેટલું જાણવાની ઈચ્છા છે. શ્રેયસામ શ્રેયઉત્તમ શ્રેષ્ઠ તત્વ કોણ છે? પાવનમ પાવનાનામ ચ સાધનમ તદ્વદાધુનમ સાધનમ તદ્વદાધુનમ. આ તમે તો બહુ થોડા શ્લોકોનું સંશોધન કર્યું છે. બાકી આટલી જિજ્ઞાસાઓ, એટલો જાણવાનો ભાવ પ્રગટ કર્યો છે. અને આવા શ્રોતાઓ પણ બહુ ઓછા હોય છે. નહીં વાત સમજો કે ઊંડાણપૂર્વક ને જેને વાતો સાંભળવી છે, જેને પોતાનું જીવન કાંઈક અલગ નિર્માણ કરવું છે, મહેકદાર, પ્રભાવશાળી, ભગવાન પ્રતિ ભાવથી ભરપૂર જીવન જેને જીવવું છે, એવા શ્રોતાઓ કેટલા, એવા સાંભળનાર કેટલા. અંતે એક ભાવ પ્રગટ કર્યો છે. હે સુત પુરાણજી, બસ હૃદયથી કહો શિવ પ્રાપ્તિર ભવે. આ જીવ શિવ સુધી કઈ રીતે પહોંચી શકે અને મહાદેવને કેવી રીતે સમજી શકે, તે સમજવાનો કેવી રીતે પ્રયાસ કરી શકે, અમને શિવ કેવી રીતે મળે, મહાદેવ કેવી રીતે મળે, શિવ પ્રાપ્તિર ભવે. આ ભવમાં અમે ભગવાન શિવ સુધી કઈ રીતે પહોંચી શકીએ